ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ઉમ્મીદ કરું બધા મજામાં હશો અને બધાને મારા તરફથી જય મેરડીમાં. આજે અમે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે અને તમારે પણ મહાદેવના દર્શન કરવા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું મહાદેવના મંદિરે અને હમણાં મંદિર અંદર જઈશ અને તમને બધો નજારો બતાવીશ કે અંદર કેવું છે. અને બહુ જૂનું મંદિર છે અને એ કોઈ બનાવેલું નથી. એ મંદિર છે ને અપોપ રાતે જ બનેલું છે. અને જ્યાં મહાદેવનું મંદિર છે ને એ કોઈ બનાવ્યું નથી, અપોપ બનેલું છે. અને તમે જુઓ ગુફાની અંદર છે, અંદર મહાદેવ બેઠેલા છે. આ ગુફામાં મંદિર છે અને તમે જોઈ શકો ગુફા કેટલી. અને મિત્રો ખાસ કે આ મંદિર ગુફામાં આવેલું છે. તમે જોઈ શકો છો ગુફા અંદર આવી ગયો છો અને તમે ઉપરનો પણ નજારો જુઓ. જે પથ્થર જ છે, બધો પથ્થર જ છે. અને મારી સામે જો પથ્થર છે અને પીરનો જે મહાદેવ બેઠેલા છે બનાવેલો ફોટો છે અને તમને ગુફામાં બતાવી દઉં. જો જે નજારો છે ને એ ગુફા છે, હું તમને બતાવીશ. જો પાછળ કેટલું બધું દેખાશે અને હું આગળ તને બીજું બધી વસ્તુ બતાવી. જો તમે આ ગુફા કેટલી મોટી છે. આ હું બીજા ગુફામાં આવ્યો છું. જે ગુફા હતી એ ગુફા બીજી છે. આ બીજી ગુફામાં હું આવી ગયો છું. જુઓ હવે તો અહીંયા બધું જાણીને બધું આરસીસી કરી મૂક્યું છે. અહીંયા આ ગુફા છે ને એ બહુ મોટી છે ગુફા. અને આ ગુફા અંદર જો પાણી પણ આવે છે. અહીંથી લોકો પાણી લઈ અને મહાદેવને ચડાવે છે અને પાણી લોકો પીવે પણ છે. અંદર જ છે. અને હવે તમને હું મહાદેવ બતાવું છું. જે મહાદેવ અને બેઠે અને પેલી મારી મોટી બહેન છે જે મહાદેવની છે અને પાણી ચઢાવે છે. આ ફૂલ હાર છે જે ત્રિશુલમાં ચડાવેલા છે. હવે તમને હું થોડો દૂરથી નજારો બતાવું. ગુફા કેટલી મોટી છે. જો ગુફા એટલી મોટી છે ને કે તમે જોઈ શકો છો કેટલી લાંબી ગુફા છે. જે બહુ મોટી આ ગુફા છે. અને સામે જે ગુફા છે ને નાની છે. આ ગુફા છે ને બહુ મોટી છે. એમાં છે મહાદેવની મૂર્તિ. મારા માટે નહીં પણ જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે એ બધા માટે મહાદેવ પાસે દુઆ માંગી છે કે એના મા બાપ સદા ખુશ રહે અને જે પણ મારા વિડીયો જોવે છે એ પણ ખુશ રહે એવી મહાદેવ પાસે મેં દુઆ માંગી છે તમારા બધા માટે. અને હા મિત્રો, આ છે ને મંદિરની બહારનો નજારો છે. તમે જોઈ શકો છો મંદિરમાં આ મંદિર છે, આ ગુફા છે એની અંદર હું હતો અને હું એની બહાર આવી ગયો છું. તમે જોઈ શકો બહારનો નજારો. અને જ્યારે મંદિરે મેળો ભરાય છે ને ત્યારે છે ને એ લોકો હવન પણ કરે છે, જે હવન કુંડ બનાવેલું. હા મિત્રો, આ પાછળ દેખાય છે ને નદી છે. તો નદીનો પણ નજારો બતાવીશ. નદી કહે છે ને સામે જે પથ્થર જ છે બધા મોટા. મિત્રો સામે છે પથ્થર બધા મોટા છે. કારણ અહીંયા પાણી નથી કે ચોમાસામાં બહુ પાણી હોય. તો પાણી છે પણ થોડું છે. ચોમાસામાં કદાચ અહીંયા નહીં આવતું હશે એવું મને લાગે. ગુફા અંદર પાણી હશે એવું લાગે મને. કારણ કે હું પહેલી વાર આવ્યો છે એટલે મને તો બહુ ખબર નથી આવી. જે ગુફા અંદર મંદિર હતું ને મિત્રો, એ મંદિરના ઉપરના ભાગનો નજારો. જ્યારે હું હતો ને ત્યાં ધજા દેખાય છે ને ત્યાં એ મંદિર હતું. એની અંદર હું ગયો હતો અને હવે જે હું એની ઉપર આવી ગયો છું. કારણ કે એની ઉપરની સાઈડ જે દેખો બધા પથ્થર જ છે. જોઈ લો તમે. જે સામે જે ગુફા દેખાય છે હું તમને ઝૂમ કરીને બતાવું. જે આ ગુફા રે જે હવનકુંડ તમને વિડીયોમાં બતાવી હવનકુંડ છે આમાં. જે આની નીચે જે ધજા ફરકે છે ને ત્યાં એ મંદિર છે એની અંદર ગુફાની અંદર જ્યાં મહાદેવ બેઠેલા છે.